નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે હોર્મુઝની ખાડી જે બરાબર 24 કલાક પહેલાં ખોલવાની ઈરાને સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી હતી અને તમામ પ્રકારના વાહનો માટે કોમર્શિયલ વ્હીકલ હોય, પેસેન્જર ક્રૂઝ હોય કે ક્રૂડ ઓઇલના ટેન્કર હોય, કન્ટેનર હોય, બધા જ માટે ઈરાને કોઈ પણ જાતની આભડછેટ કે ભેદભાવ રાખ્યા વિના જે યુદ્ધ વિરામની શરતો હતી એ શરતો અનુસાર લેબેનોન સામે શસ્ત્ર વિરામ ઇઝરાયેલે સ્વીકાર્યો. એ સાથે ઈરાને તરત જ હોર્મુઝની ખાડી ખોલી દીધી, પરંતુ અમેરિકાએ અવડવાની કરી અને ઈરાનના શબ્દો અનુસાર અમેરિકાએ બેઈમાની કરીને અમેરિકાએ એવું કીધું કે ઈરાને ભલે હોર્મુઝની ખાડી ખોલી હોય, બધા જ ખાડીના દેશો માટે ખોલી હોય, પરંતુ ઈરાન જતા આવતા વાહનો પર અને ઈરાનથી માલ લઈને બહાર જતા વાહનો પર અમેરિકી યુદ્ધ જહાજો અને યુદ્ધ પોત જે છે એ નિયંત્રણ લાવશે. ઈરાને તરત જ કહ્યું કે જો આ નીતિ તાત્કાલિક અસરથી બંધ નહીં કરવામાં આવે તો આ પણ એક યુદ્ધ વિરામની શરતનો ભંગ છે, કારણ કે અમેરિકા જે દલીલ કરે છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગને રોકવાનો કોઈનો અધિકાર નથી અને યુદ્ધ વિરામની સ્થિતિ ચાલે છે. અમેરિકાએ યુદ્ધની પુનઃ જાહેરાત કરી નથી, યુદ્ધ વિરામનો ભંગ છે એવી પણ જાહેરાત નથી કરી, તો પછી અમેરિકા સી રીતે ઈરાનના જહાજોને રોકી શકે અથવા તો ઈરાનમાં માલ ભરવા આવતા વાહનોને રોકી શકે? એટલે ઈરાને નંબર 1 તરત જ હોર્મુઝની ખાડી ખોલી દીધું. એટલી જ નહીં, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા વાહનો હતા એના પર ઈરાનના ઇસ્લામિક ગાર્ડે હુમલો ચાલુ કર્યો અને એમાં ભારતના 2 ટેન્કર એની પર ઈરાનના લશ્કરી જવાનોએ હુમલો કર્યો અને એને કારણે 14 જહાજો જે હોર્મુઝની ખાડીમાં હતા એમાંથી 13 જહાજ જે છે એ પાછા ફરી ગયા. એક જહાજ જે છે એ નીકળવામાં સફળ થયું. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ ઘટનાની ભયંકર નારાજગી વ્યક્ત કરી અને ઈરાનના એમ્બેસેડરને દિલ્હી ખાતે બોલાવીને કહ્યું કે ઈરાનની સરકારને મહેરબાની કરીને સૂચના આપો કે ભારતીય જહાજો જે છે જે ક્રૂડ અને એલપીજીથી ભરેલા છે, અટવાયેલા છે ત્યાં યુદ્ધને કારણે છેલ્લા 40-45 દિવસથી એમને ભારત આવવાનો માર્ગ જે છે પુનઃ ખોલે. અલબત્ત ઈરાને હવે એવું કીધું છે કે જે જહાજો ઈરાનનો ટોલ ટેક્સ ચૂકવશે એને જ ત્યાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. હવે ભારત માટે શું પ્રતિક્રિયા આપી ઈરાનના તરફથી જાણવા નથી મળ્યું, પરંતુ ભારત સરકારે ચોક્કસ વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ભારતના જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે, કારણ કે ભારતીય જહાજના કેપ્ટને એવું કહ્યું હતું કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડની 2 નૌકાઓ, લશ્કરી નૌકાઓ આવી અને એમને ભારતીય જહાજ પર હુમલો કર્યો. પરંતુ સામાન્ય રીતે લશ્કરનો પ્રોટોકોલ એવો હોય છે કે કોઈ પણ જહાજ પર હુમલો કરો એ પહેલાં એને રેડિયો વોર્નિંગ આપવામાં આવે છે. આ કિસ્સામાં ભારતીય કેપ્ટનના જણાવ્યા અનુસાર રેડિયો વોર્નિંગ આપવામાં આવી નહોતી, સીધો જ હુમલો થઈ ગયો હતો અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડને ખબર હતી કે ભારતીય ધ્વજ બંને જહાજ પર લગાડેલા છે, કારણ કે અત્યારે કોઈ પણ જહાજ રિસ્ક લેતું નથી કે પોતાનો ધ્વજ લગાડ્યા સિવાય ત્યાંથી પસાર થાય. અને ભારતીય જહાજ એવું માનતા હતા કે ઈરાને જે રીતના ખાડી ખોલી છે એ પ્રમાણે એમને જવાની મંજૂરી છે, પરંતુ ઈરાને કહ્યું કે અમે તમામ જહાજોને ફરી પાછા યુ ટર્ન લઈને પોતપોતાના ગંતવ્ય સ્થળે પાછા જવાની સૂચના આપી છે. એ પ્રમાણે 13 જહાજો જે છે, ભારતીય 13 જહાજો પુનઃ એલપીજી અને ક્રૂડ ઓઇલના કન્ટેનર હતા, એ પુનઃ પોતપોતાના બંદરે જ્યાંથી એમને માલ ભર્યો હતો ત્યાં પાછા જવા નીકળી ગયા છે. હવે મુખ્ય જે મડાગાંઠ પડી છે ઈરાન અને અમેરિકા, એ વાત પર આવીએ તો ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરતી વખતે કહ્યું છે કે એક, અમેરિકાની નાકાબંધી અમને મંજૂર નથી. બીજું કે અમેરિકા સાથે જે યુદ્ધ વિરામની વાતો આગળ વધારવાની અને યુદ્ધનો કાયમી અંત લાવવાની જે ઈરાનની માંગણી છે એ અંગે જે વાર્તા ચાલી રહી છે એમાં અમેરિકા દર વખતે નવા મુદ્દા લઈને આવે છે. બીજું એમણે એવું કહ્યું કે ઈરાને કોઈ પણ સંજોગોમાં પોતાનું એનરિચ એટલે કે સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને આપવાની વાત કરી જ નહોતી અને ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક એવી જાહેરાત કરી કે ઈરાન સંમત થઈ ગયું છે કે પોતાનું એનરિચ યુરેનિયમ અમને આપી દેશે અને એ પણ 400 કિલો. સાથોસાથ એમણે એવી પણ વાત કરી કે ઈરાન અમારી સાથે ડીલ કરવા ઈચ્છતું હતું. ઈરાન વોન્ટેડ એ ગુડ ડીલ, ઈરાન ગોટ એ ગુડ ડીલ અને
ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્સાહ વ્યક્ત કરીને કહ્યું કે જો સંપૂર્ણ યુદ્ધ વિરામની વાતો પર સંમતિ સધાશે તો એ ઇસ્લામાબાદ જઈને સહી સિક્કા કરશે, પરંતુ હવે એ સંભાવના ઓછી દેખાય છે, કારણ કે મંત્રણા અત્યારે ઘાંચમાં પડી ગઈ છે. અને એ ઘાંચમાં પડી છે એનું મુખ્ય કારણ એ છે કે ઈરાન એવું માને છે કે અમેરિકાએ દગો કર્યો છે, વિશ્વાસ ભંગ કર્યો છે. યુદ્ધ વિરામની જે મુખ્ય શરત હતી એ મુખ્ય શરત એ હતી કે હોર્મુઝની ખાડી ઈરાન ખોલે એ બાદ અમેરિકાએ પણ તરત ત્યાંથી પોતાની નાકાબંધી હટાવી દેવી જોઈએ, નૌકાદળો જે છે હટાવવા જોઈએ. એને બદલે ઈરાને એવું અવલોકન નોંધ્યું છે કે અમેરિકી યુદ્ધ જહાજો વધુ આવે છે. ટૂંકમાં ઈરાનની એવી દહેશત છે કે મંત્રણાના બહાને અમેરિકા પોતાના નૌકાદળના જહાજોનો જમાવડો અત્યારે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર થઈ અને ઈરાનની હોર્મુઝની ખાડી પર લાવવાની કોશિશ કરી રહ્યું છે. અલબત્ત ઈરાનના સર્વોચ્ચ નેતા મોસ્તબી ખામેનાઈએ આજે પોતાના લશ્કરને સંબોધિત કરતાં કહ્યું કે ઈરાનનું લશ્કર જે છે એ બહુ જ કેળવાયેલું છે અને ઈરાનના લશ્કરે અમેરિકા અને ઇઝરાયલને હંફાવી દીધા છે. ઈરાનના લશ્કરને હવે ખબર પડી ગઈ છે કે ઇઝરાયલની અને અમેરિકાની નબળાઈઓ શું છે, અને આવનારા દિવસોમાં જો યુદ્ધની સ્થિતિ આવશે તો ઈરાનનું લશ્કર કોઈ પણ પ્રકારની પડકારની સ્થિતિ છે એને પહોંચવા તૈયાર છે. આજે ઈરાનમાં આર્મી ડે હતો અને આર્મી ડેના દિવસે પોતાના લશ્કરનો જુસ્સો જોમ વધારતા ઈરાનના સર્વોચ્ચ નેતાએ લશ્કરના જવાનો અને તેમના પરિવારને સંબોધતા આ કહ્યું હતું. હવે ઈરાને છેક છેલ્લી વાત જે કરી છે, એમના વિદેશ મંત્રીએ કહ્યું છે કે જ્યાં સુધી મંત્રણાનું નક્કર ફ્રેમવર્ક તૈયાર ન થાય અને ઈરાનની જે 10 તૈયાર શરતો છે, શરતોમાં મુખ્ય શરત તો એ છે કે ઈરાન પર તમામ પ્રકારના પ્રતિબંધો હટી જવા જોઈએ. ઈરાનની જે કોઈ સ્થાવર અને જંગમ મિલકત વિદેશી બેન્કોમાં જે અમેરિકાના પ્રતિબંધને કારણે સ્થગિત થઈ ગઈ છે એ રકમ ઈરાનને પાછી મળવી જોઈએ. હોર્મુઝની ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ સ્વીકારવું પડશે. ચોથું, હોર્મુઝની ખાડી પરથી ઈરાનને ટોલ ટેક્સ લેવાની મંજૂરી આપવી પડશે. પાંચમી વસ્તુ એ છે કે ઇઝરાયલ હવે કદાપી ઈરાન પર હુમલો નહીં કરી શકે અને ઇઝરાયલ માત્ર ઈરાન પર નહીં પરંતુ ઈરાનના સહયોગીઓ છે, દાખલા તરીકે હિઝબુલ્લા છે, હુથી છે, હમાસ છે, એની પર પણ હુમલો નહીં કરે. ટૂંકમાં ઈરાને એવું કહ્યું છે કે જ્યાં સુધી નક્કર ફ્રેમવર્ક તૈયાર નહીં થાય ત્યાં સુધી હવે અમે 1 to 1 એટલે કે ઇસ્લામાબાદ જઈને મંત્રણા કરવા માટે ઉત્સાહિત નથી. હવે સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે ઈરાન સાથે મંત્રણા તો સારી ચાલતી હતી, હવે ઈરાન આ રીતના હોર્મુઝની ખાડી બંધ કરીને અમેરિકાનું બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરે છે એ અમેરિકા સહન નહીં કરે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે યુદ્ધ એટલે ભારતીય સમય પ્રમાણે રાત્રે યુદ્ધ વિરામ એક વાર જાહેર થઈ ગયો અને હોર્મુઝની ખાડી ખુલી ગઈ પછી પોતે પોતાની એટલી બધી શેખી ફેંકવાની શરૂઆત કરી. એક સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ 7 ટ્વીટ એમને કર્યા અને એમાં એમને નાટોને પણ નકામું ગણાવ્યું, યુરોપના દેશોને પણ ગાળો ફાંડી અને ઈરાન માટે એવું કહ્યું કે ધે વોન્ટેડ એ બિગ ડીલ, ધે વોન્ટેડ ટુ હેવ એ બેટર ડીલ. અને એવો એક મેસેજ આપવાની કોશિશ કરી, નેરેટિવ બિલ્ડ કરવાની કોશિશ કરી જેને ઈરાનને બધી ગરજ છે અને અમેરિકા વિચારશે કે મંત્રણા કરીએ કે જો ઈરાન અમારી બધી વાતો નહીં સ્વીકારે તો પછી અમેરિકાનો લશ્કરી વિકલ્પ તૈયાર છે. ટૂંકમાં એક બાજુ ગાજર લટકાવવું ને બીજી બાજુ લાઠી મારવાની તૈયારી રાખવી એ વાત ઈરાનને મંજૂર નથી. એટલે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે અમેરિકાની ઉપર કોઈ જ વિશ્વાસ રાખતા નથી. જ્યાં સુધી નક્કર ફ્રેમવર્ક તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે હવે કોઈ મંત્રણા નહીં કરીએ. ટૂંકમાં ઇસ્લામાબાદમાં જે શનિ રવિવારે મંત્રણા થવાની વાત ચાલતી હતી એ વાત પર તો હવે કદાચ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. છતાં ડોનાલ્ડ ટ્રમ્પ છે, કેટલાક લોકો એવું કહે છે કે શુક્રવારે સાંજે એ એવા નિવેદનો કરે છે કે જેને કારણે શેર બજાર, સટ્ટા બજાર અને ક્રૂડ ઓઇલ ડાઉન જાય, ફરી પાછું સોમવારે એવું કંઈ કરે છે જેથી શેર બજાર ઉપર જાય. એટલે એમની ગેમ જે છે એના વિશે કંઈ સમજાતું નથી. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે કે આજે શનિવાર હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઓવલ હાઉસ, વ્હાઇટ હાઉસની અંદર ઓવલ ઓફિસ જે છે, ઓવલ ઓફિસમાં મિટિંગ બોલાવી અને એ મિટિંગમાં JD વેન્સ ઉપરાંત લશ્કરના ડિફેન્સ સેક્રેટરી એટલે કે ત્યાંના સંરક્ષણ મંત્રી
પીટ હેક્સેટ સહિત લશ્કરના વડા અને ઘણા બધા લોકો ઉપસ્થિત હતા અને એ મંત્રણામાં રિવ્યૂ મિટિંગ કરવામાં આવી હતી કે 3 દિવસ પછી એટલે ભારતીય તારીખ પ્રમાણે 23મી એપ્રિલ સવારના 6:30 વાગે અને ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે 22મી એપ્રિલ મોડી સાંજ સુધીમાં યુદ્ધ વિરામનો સમય પતે છે. ટૂંકમાં હવે માત્ર 72 કલાકનો સમય બાકી રહેશે અને એ 72 કલાકમાં શું કરવું એ અંગે અમેરિકા પણ પોતાના તમામ વિકલ્પો શોધી રહ્યું છે. દરમિયાનમાં ઇસ્લામાબાદે એવું કહ્યું છે કે અમે આશાવાદી છીએ કે મંત્રણામાં ચડાવ ઉતાર આવ્યા કરે, બંને પક્ષ પોતપોતાની રીતે નેગોશિએશન કરવામાં, સોદાબાજી કરવામાં ક્યારેક હાર્ડ સ્ટેન્ડ લે, ક્યારેક સોફ્ટ સ્ટેન્ડ લે, પરંતુ પાકિસ્તાનના ખાસ કરીને લશ્કરી વડા જે છે આસિમ મુનીર એ આશાવાદી છે એવું એ અવારનવાર કહે છે. સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ ગણાતા એક સ્કોલરે એમને ચેતવણી આપી છે, જે વાત અમેરિકાના મીડિયામાં રિપોર્ટ પણ થઈ છે. એમણે કહ્યું છે કે આસિમ મુનીર અગાઉ પાકિસ્તાનમાં ISIના ચીફ હતા, ગુપ્તચર એજન્સીના વડા હતા અને એ માત્ર અમેરિકા સાથે સારો ઘરોબો ધરાવે છે કે ઈરાન સાથે ઘરોબો ધરાવે છે કે ઇસ્લામિક દેશો સાથે સારો ઘરોબો ધરાવે છે કે બીજા દેશો સાથે સારો ઘરોબો ધરાવે છે કે માત્ર પોતાના જૂના ઇન્ટેલિજન્સ નેટવર્કનો ઉપયોગ કરે છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતીને ચાલવું જોઈએ એવો એક સંકેત અમેરિકાના મીડિયામાં આવ્યો છે. ટૂંકમાં આસિમ મુનીરની વિશ્વસનીયતા પર પણ હવે સવાલ ઉઠવા માંડ્યા છે, કારણ કે જે રીતે ઇસ્લામાબાદ દાવો કરતું હતું કે ઇસ્લામાબાદ મંત્રણા બસ હવે હાથવેતમાં છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઇસ્લામાબાદની મુલાકાતે આવવાના છે, એ શક્યતા હવે ક્ષીણ થતી દેખાય છે. અને બીજી બાજુ જો અમેરિકા ઈરાન પર નવેસરથી યુદ્ધ કરવાનું વિચારતું હોય તો, કારણ કે આજે ઇઝરાયેલે લેબેનોન પર હુમલા કર્યા છે અને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, ત્યારે એનો બચાવ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે એગ્રીમેન્ટની શરત એટલે કે જે કરાર થયા હતા એની શરત પ્રમાણે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે એવું નક્કી થયું હતું કે યલો લાઇન એટલે કે રેડ લાઇન એ પહેલાંની યલો લાઇન, જો યલો લાઇન હિઝબુલ્લા ક્રોસ કરે કે લેબેનોનનું લશ્કર જો ક્રોસ કરે અને જો ઇઝરાયલને એવું લાગે કે અમારી પર હુમલો થવાની આશંકા છે તો ઇઝરાયલ બચાવમાં અથવા તો પ્રિવેન્ટિવ એટલે કે અગમચેતીના ભાગરૂપે હુમલો કરી શકે છે. હવે લેબેનોન આ વાતને સ્વીકારતું નથી અને એટલા માટે ઇઝરાયેલે કરેલા હુમલાને લેબેનોન શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામના ભંગ સમાન ઓળખાવે છે. ઈરાન પણ આ વાત સ્વીકારવા તૈયાર નથી. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કહે છે કે આ પ્રકારના હુમલા તો થાય જો ઇઝરાયેલને એવી દહેશત હોય કે એમના પર હુમલા થઈ રહ્યા છે. ટૂંકમાં કુલ મિલાકે આગામી 72 કલાકમાં યુદ્ધ વિરામનો નિર્ણય તો આવશે જ, પરંતુ પુનઃ યુદ્ધ શરૂ થશે કે સોમવાર સાંજ સુધીમાં યુદ્ધ વિરામની સમયમર્યાદા લંબાશે, ઇસ્લામાબાદ મંત્રણાનો કોઈ સારો વિકલ્પ મળશે, આગે દેખો હોતા હૈ ક્યા. અત્યારે ભયંકર અનિશ્ચિતતાનો માહોલ છે એટલું ચોક્કસ કહી શકાય. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આવનારા 72 કલાકમાં શું થશે? તમારી ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.